ગુજરાત છું. મારી સ્થાપનાને 56 વર્ષ થયા, પણ મારો ભૂતકાળ પ્રાચીન અને ભવ્ય છે. પહેલા હું અપરાંત, પછી આનર્ત, લાટ અને છેલ્લે ગુર્જરના નામે ઓળખાતું, અને આજે મને સૌ ગુજરાત કહે છે. આ અવસરે હું આપને મારી યશગાથા સંભળાવું છું. હું એ ધન્યધરા છું જ્યાં સાક્ષાત શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કરવાનું પસંદ કર્યું. મને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, શક્તિપીઠ અંબા, બહુચરા અને મહાકાળીના આશીર્વાદ છે. મહામાનવ ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને ઇન્દુ ચાચા મહારાજ રતન દીવડા છે. મારા કચ્છનું ધોળાવીરા અને એ લોથલ જે સિંધુ સભ્ય સંસ્કૃતિના આયોજનબદ્ધ નગર છે. સીદી સૈયદની જાળી, રાણકી વાવ, ચાંપાનેર અને વડનગરનું તોરણ મારા કળા કારીગરોની કમાલ છે. મારી છાતીએ મૈયા નર્મદા, સરસ્વતી, તાપી અને મહી જેવી નદીઓ વહે છે. સૌથી લાંબા દરિયા કિનારાનું સૌભાગ્ય પણ મને જ મળ્યું છે. ડાલામથ્થાની ડણક્યું, ગીરના નેહડા અને માલધારીઓની ખુમારી, આ મારું ગીર છે. દુનિયાને દાઢે વળગેલી કેસર કેરી મારી જ દેણ છે. વાદળથી વાત્યું કરતો અને હિમાલયથી વધુ પુખ્ત ગઢ ગિરનાર મારી ઐતિહાસિકતાનું પ્રતીક છે. ધીરુભાઈ અંબાણી અને ડોક્ટર વિક્રમ સારાભાઈ પણ મારા જ સંતાન છે. તો કવિ નર્મદ, ગોવર્ધન રામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, મુનશી અને મેઘાણી પણ મારી મોંઘેરી જાણસ છે. મૂળે તો હું કળા અને પ્રાચીન સંસ્કૃતિની ધરોહર છું. નવરાત્રિનો થનગનાટ મારા પગમાં છે, તો મેળો મારી રગે રગમાં છે. વિકાસમાંય હું અવ્વલ છું. સદાય ધમધમતું અમદાવાદ, ડાયમંડ સિટી સુરત, સંસ્કાર નગરી વડોદરા અને રંગીલું રાજકોટ મારા હાથ પગ છે. કંઈ એમ જ ઉમાશંકરે નહીં કહ્યું હોય, ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. હું છું જય જય ગરવી ગુજરાત. ગર્વ છે, અમે ગુજરાતી છીએ.